મહાનગર સેવા સદનમાં પાણીના મીટર ખરીદવાના મામલે વિવાદ થયો હતો। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પાણીના મીટર માટે ટેન્ડર આપવામાં આવ્યા હતા, જે સામે સવાલ ઉઠાવતા આમ આદમી પાર્ટીએ આજે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો। આમ આદમી પાર્ટીના કન્વીનર રતિલાલ દેસાઈની અધ્યક્ષતામાં આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। નગર સેવા સદનમાં અત્યારે ટેન્ડરો આવ્યા છે અને જે કંપની જે આઇટ્રોન કંપની છે એ જ કંપની આ મીટરો સપ્લાય કરવાની છે। આ જો મીટરો સપ્લાય કરશે તો ફરીથી વડોદરાની પ્રજા પર એક મોટો બોજ આવશે ને એટલું જ નહીં, આ ટેન્ડરમાં પણ જે મીટરો 1200 થી 1300 રૂપિયામાં બજારમાં મળે છે એના 2500 રૂપિયા ભાવ છે, જેથી કરીને લગભગ 100% વધુ ભાવ પ્રજાના માથે જ નાખવામાં આવશે। બીજું કે ટેન્ડરમાં એક શરત છે કે મેન્ટેનન્સ સાથે 5 વર્ષના મેન્ટેનન્સ અને ઓપરેશનલ સાથેનું આ ટેન્ડર આવ્યું છે ભાવ સાથેનું, પરંતુ એની અંદર પણ આ લોકોએ પાછું એનો પણ મેન્ટેનન્સ ચાર્જ અલગથી એક મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટનું પણ અલગ આપવાનું નક્કી કર્યું છે। તો આ સામે આમ આદમી પાર્ટી વડોદરાનો વિરોધ છે।